મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। નુગર બાયપાસ હાઈવે પર ખનીજ માફિયાઓએ ખનીજ અધિકારી પર હુમલો કર્યો, જેમાં અધિકારી ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ખનીજ માફિયા રેતી ચોરી કરી જતા ખનીજ વિભાગના અધિકારીએ ગાડીનો પીછો કર્યો। જોકે ખનીજ વિભાગના અધિકારી ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે રેતી રસ્તા પર ઠાલવી अधिकारीओनी गाड़ी ने रोकवाना प्रयत्न कर्या। साथे ज खनिज माफियाए अन्य वाहन चालकों में पण भय ऊभो कर्यो। जो के त्यारबाद अधिकारीओ न रोकाता नुगर बायपास हाईवे पर खनिज चोरी करी जती ट्रक ने रोकवा जता हुमलो करवामां आव्यो छे। तो महेसाणा जिल्लामां खनिज माफियाओ बेफाम बन्या छे। खनिज विभागना अधिकारी पर हुमलो करवामां आव्यो। नुगर बायपास हाईवे पर अधिकारी पर हुमलो थयो। रात्रि दरमियान चेकिंग में था અને તે દરમિયાન અમારા રોલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર એમણે બે ગાડી જપ્ત કરી અને મૂકેલી। ત્યારબાદ જપ્ત કરીને મૂકીને નીકળેલા। ત્યારબાદ જે ગાડીના માલિક છે તેઓ દ્વારા એમની પર હિંસક હુમલો કરેલો। ગાડી શિવાલા સર્કલ જોડે પકડી હતી અને શિવાલા સર્કલથી નુગર ચોકડી લાવીને ત્યાં પ્લાન્ટમાં ગાડી મૂકેલી હતી અને આ જે હુમલો છે ને એ નુગર ચોકડી જોડે બનેલો છે। લગભગ 3 લોકો હતા। એ 3 લોકો દ્વારા એમનો હુમલો કરવામાં આવેલો છે।